ગત 2017ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં પોસ્ટેમાં ચિત્રસેન નારાયણનું ઓરિસ્સાના વતનીનું સંચાના મશીનના ફટકાથી મોત નિપજાવવામાં આવેલ, જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓરિસ્સાનો, એનું અને ચિત્રસેનનું ઇલેક્શનના બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ. તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહીંયા એમની ઘરની રેકી કરી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ. આ મૃત્યુમાં કુલ 4 આરોપીઓ હતા, જેમાંથી અગાઉ 3 આરોપીઓ પકડી પાડવામાં આવેલ હતા. એક આરોપી જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે, 7 વર્ષથી નાસ્તો કરતો આરોપી હતો, જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુરથી ઝડપી પાડવામાં આવેલ છે. 2014માં ગામનું ઇલેક્શન હતું, જે ગામનું નામ છે ઉલડના, તાલુકો તારાસિંગ, ગંજામ જિલ્લો. ત્યાં આગળ બેને ઇલેક્શન બાબતે કંઈ માથાકૂટ થઈ હશે. એ માથાકૂટના અનુસંધાને અહીંયા આવી અને વેર વાળી અને મૃત્યુ નિપજાવેલ છે. આરોપીને ટેકનિકલ આધારે અને ખાનગી બાતમીના આધારે આરોપીને તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુરથી પકડી પાડવામાં આવેલ છે. તામિલનાડુ કોઇમ્બતુરમાં 4-5 દિવસની મહેનતના અંતે આરોપીને પકડી પાડવામાં આવેલ છે. આરોપી પોતે કોઇમ્બતુરમાં મજૂરી કામ કરતો હતો અને છૂટક મજૂરી જે કડિયા કામ છે એ કરી અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં અલગ અલગ બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો, જેના કારણે બાતમી મેળવવામાં લેટ થયું અને આરોપી અત્યારે બાતમીના આધારે પકડાઈ ગયેલ છે.